મિત્રો, બાર ગાવે બોલી બદલે અને તરવર બદલે શાખા, વૃદ્ધાપણમાં કેસ બદલે પણ લખણના ભૂલે લાખા છે. કહેવાય છે ને કે એ કાંકરેજમાં જાઓ તો ત્યાં લંગર કહેવામાં આવે છે, ગિરનારની ગોદમાં જાઓ તો ભંડાર લાગે છે સાધુ સંતોના, અને તમે પરમ છતાં જાઓ તો ત્યાં અનક્ષેત્ર હાલે છે. પણ આપણે મળીએ આ બાને. બા, તમારું નામ શું છે? નાથીબેન, આપ ક્યાંથી આવો છો? મોરબીજા. તો મેળામાં ગયા હતા, પ્રયાગરાજના મેળામાં ગયા હતા, ત્યાં દરેક જગ્યાએ ખાલસા ખાલસા એવા બોર્ડ હતા. તો ખાલસા એટલે શું? માનું કહેવાનું કે ખાલસા એટલે સાધુ સંતોના જે તપોવન આશ્રમ જેમણે કુટીર ઉતારા બનાવ્યા હોય છે, ત્યાં દરેક ઉતારની અંદર એમાં સત્સંગ હાલતો હોય છે, ક્યાંય કથા હાલતી હોય છે, ક્યાંય રામાયણની કથા હોય, ક્યાંય કાનલીલા હોય, ક્યાંય રામલીલા હોય, અને દરેક જગ્યાએ વનક્ષેત્ર હાલતા હોય. બા, આપ ક્યાં આશ્રમમાં રોકાણા હતા? તપોવન આશ્રમ. ક્યાંના બાપુનો છે? મોઢેરા. પેલા મોઢેરા વાળા તો અવધ કિશોરદાસ રામાયણ એ જ ને? હા હા, એનું નામ મેં પણ સાંભળ્યું. યુટ્યુબમાં પણ બહુ આવે છે, એમની કથા પણ બહુ આવે છે, એમાંથી બહુ જ મજા આવી. આપણે ગુજરાતના તમામ માણસોને, તમામ ભક્તોને નિવેદન કરીએ કે ભક્તો એકવાર કુંભ મેળાનો લાભ અવશ્ય લેજો. ત્યાં સારામાં સારી સગવડ છે. તમે જાઓ તો તમને ખબર પડે, ઘરે બેઠા ખબર કાંઈ ન પડે. બરાબર છે, બરાબર. તો તમને ખબર પડે બરાબર છે. શું છે, શું સાધુના સંતોના દર્શન છે, શું જ્ઞાન છે, એ બધી તમને ખબર પડે જાય. વાહ વાહ. અને બીજું બા, મેં એવું સાંભળ્યું છે કે ગંગા અને યમુના ત્રિવેણી સંગમ કહેવાય, 3 નદીનો સંગમ, કે ગંગા અને યમુના. પણ ત્રીજી સરસ્વતી. સરસ્વતી કઈ? ગુપ્ત સરસ્વતી તો છે જ, પણ જે સત્સંગ રૂપી આપને જે અવધ કિશોરદાસ રામાયણી આપણે સત્સંગ સંભળાવે છે, એ સત્સંગ રૂપી સરસ્વતી એટલે 3 નદીઓનો સંગમ, હાલતો ચાલતો પ્રયાગ. બોલો રામચંદ્ર ભગવાન કી જય.